નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી. શહેરની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરમાં સ્વર્ણિમ બ્લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાંથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા. લોકોએ કાર ચાલકને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો. ભરૂચમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતો હતો. પતિ પત્ની અને તેના 2 સંતાનો, એક પુત્ર અને 11 વર્ષની પુત્રી સાથે સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સ ઝૂંપડીમાં ઘૂસી આવ્યો હતો. આરોપી 11 વર્ષની બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના મોઢેથી આરોપીનો હાથ છૂટતા જ તેણે બૂમો પાડી હતી અને બૂમો સાંભળતા જ માતા પિતા જાગી ગયા હતા. જોકે તેઓ કંઈ સમજે તે પહેલાં જ નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો. માતા પિતાએ તેનો પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારના દારૂનો વેપાર કરનાર વિશાલ ઠાકોરના ભાઈ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર હોવાનું ઓળખાયું હતું, જે કસક ગુરુદ્વારા પાસે રહે છે. ઘટના બાદ પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી સીધા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના સ્વર્ણિમ બ્લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું હતું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વર્ણિમ બ્લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિટિક પાણી આવતા તેની સપાટી પર ફીણ પણ દેખાયું હતું. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નહાવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. વધુ તપાસ માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારી રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા હતા. લોકોએ કાર ચાલકને પકડીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રે બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટમાં લેવાની ઘટના સામે આવી છે. ઓએનજીસી કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ કાર ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોલોનીથી કોસંબડી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. વાલિયાના સોડગામ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તાલુકા કક્ષાની હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી દેશી ઢોલ શરણાઈ સાથે હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા જય આદિવાસી સેના દ્વારા સોડગામ ખાતે આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે તાલુકા કક્ષાના હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોડગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા જમણા ફેરે કરી હતી અને ગ્રામજનો સાથે મળીને આદિવાસી દેશી ઢોલ શરણાઈ સાથે પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈ દ્વારા હોળીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. આદિવાસી સમાજના તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે અને હોળીની ઉજવણી પ્રાકૃતિક રીતે જ ઉજવાય છે. આદિવાસી સમાજ કુદરતી બંધારણનું પાલન કરે છે, માટે કુદરતના નિયમ મુજબ હોળીની ચારે બાજુ જમણા ફેરે ચણા, વાટી, ધાણી, હરડા, કેર,
ખજૂર હોળીમાં અગ્નિદેવને અર્પણ કરીને હોળીની પ્રાકૃતિક પૂજા કરવામાં આવે છે. વરસાદની આગાહી કરાય છે. પાકેલા અનાજના પૂડિયા હોળીમાં સળગાવવામાં આવે છે. રાખ શરીર પર લગાવે છે અને ઘેરૈયા બને છે. કેસુડાના કુદરતી રંગથી રંગાય છે. હોળી એ આદિવાસી સમાજનો પ્રાકૃતિક ઉત્સવ છે. વાલિયા તાલુકાના કનેરાવ નજીક ચા નાસ્તાના ગલ્લા પર થયેલા ઝઘડામાં યુવકે માથા પર પાઇપ મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું. વાલિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વાલિયા તાલુકાના નલદરી ગામનો નિલેશ જયંતિભાઈ વસાવા નામનો યુવક પાછલા 6 વર્ષથી વાલિયા નજીક આવેલ ગોદરેજ કંપની પાસે આવેલ ચા નાસ્તાના અલગ અલગ ગલ્લાઓ પર છૂટક મજૂરી કામ કરતો હતો અને રાત્રે ત્યાં જ સૂઈ જતો હતો. દરમિયાન તારીખ 3ના રોજ બપોરના 3 વાગ્યાના અરસામાં કંપની નજીક આવેલ એક ગલ્લા પર ચા નાસ્તો કરવા આવતા મોહમ્મદ આરિફ દાઉદ ખાન પઠાણ રહેવાસી ગામ વડનગર જિલ્લો મહેસાણાને નિલેશ સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન મોહમ્મદ આરિફે ઉશ્કેરાઈ જઈને તેના હાથમાંની લોખંડની પાઇપથી નિલેશના માથા પર સપાટા મારી દીધા હતા. પાઇપના સપાટા વાગતા નિલેશ ગંભીર રીતે જખમી થતા રોડની બાજુમાં નીચે પડી ગયો હતો. ઈજાગ્રસ્ત નિલેશને સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. ત્યાં સારવાર દરમિયાન નિલેશનું મોત થયું હતું. વધુમાં મળતી વિગતો મુજબ ઘટના બાદ નિલેશને માથા પર ગંભીર ઈજાઓ થતાં ખૂબ લોહી નીકળ્યું હતું. જમીન પર પડેલ લોહી પર આરોપીએ ધૂળ નાખી દીધી હતી અને સ્થળ પર ભેગા થયેલ લોકોને કોઈને જાણ કરશો તો તમને પણ પતાવી દઈશ એવી ધમકી આપી હતી. ઘટના સંદર્ભે મૃતકની બેન ઉષાબેન અશ્વિનભાઈ વસાવા રહેવાસી ગામ નલધરી તાલુકો વાલિયાએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે મોહમ્મદ આરિફ દાઉદ ખાન પઠાણ રહેવાસી વડનગર જિલ્લો મહેસાણા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોળી અને ધૂળેટી પર્વના પાવન અવસરે ભરૂચ રેલવે પોલીસ દ્વારા રેલવે પોલીસના જવાનો દ્વારા શહેરના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘરમાં રહેતા વૃદ્ધોને વિશેષ જમણવાર કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેલવે પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા આશ્રમમાં રહેલા વૃદ્ધો સાથે સમય વિતાવી તેમને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. તહેવારના અવસરે વૃદ્ધોને પરિવાર જેવી લાગણી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોએ પણ આ સેવાભાવી પહેલ બદલ રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તહેવારના દિવસે વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. હાસોટમાં કાર રિપેરિંગના શોરૂમમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગની ઘટનામાં 3 કાર બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી નજીક આવેલ બોસ કંપનીના કાર રિપેરિંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના બનાવમાં શોરૂમમાં પાર્ક કરેલ 3 કાર આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાની માહિતી પ્રાપ્ત નથી. જોકે આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરીવાર રાત્રિ ચોરો સક્રિય બન્યા છે. તાલુકાના વેલુ ગામ ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત ₹1,45,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના બનવા પામી હતી. ઉમરલા પોલીસ મથકમાં મળતી વિગતો મુજબ વેલુ ગામ ખાતે રહેતા વયોવૃદ્ધ દંપતી અંબાલાલભાઈ અને શારદાબેનના 2 સંતાનો પૈકી મોટો પુત્ર 10 વર્ષ પહેલા મરણ પામ્યો હતો. અંબાલાલભાઈના બંને પૌત્રો હવે હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. વેલુ ગામ ખાતે આ વૃદ્ધ દંપતી એકલા રહે છે. દરમિયાન ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ આ વૃદ્ધ દંપતી મકાનને તાળું મારીને તેમની દીકરીને ત્યાં આમલેઠા ગામે રહેવા ગયા હતા. ત્યારબાદ ત્યાંથી થોડા દિવસ નાવરા ગામે રહેવા ગયા હતા. ત્યાંથી 1 માર્ચના રોજ આ વૃદ્ધ દંપતી તેમની દીકરી સાથે વેલુ ગામ ખાતે પરત આવ્યા હતા.
તે લોકો વેલું ગામ ખાતે ઘરે આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો અને તેને મારેલું તાળું નીચે પડેલું હતું. દરવાજો અંદરથી બંધ હતો. પાછળ રસોડાવાળા ભાગનો લોખંડનો દરવાજો આડો કરી રાખેલો હોવાનું જણાયું હતું અને ઘરના અંદરના બધા દરવાજા ખુલ્લા હતા. ઘરમાં જઈને જોતા 2 તિજોરીઓ ખુલ્લી હતી તેમજ લાકડાના 2 કબાટ પણ ખુલ્લા હતા. સામાન વેરવિખેર પડ્યો હતો. ઉપરના માળે જઈને જોતા બારીને કોઈ સાધનથી ખોલેલું હોવાનું જણાતા તસ્કરો બારીમાંથી મકાનમાં ઘૂસ્યા હોવાનું જણાયું હતું. ઉપરના રૂમમાં પણ લાકડાના 2 કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન ઘરના ટીવીના નીચેના ડ્રોઅરમાં મૂકેલા એક હાથ ઘડિયાળ કિંમત ₹50,000, ચાંદીની મૂર્તિ કિંમત ₹15,000 તેમજ રોકડા ₹80,000 મળી કુલ ₹1,45,000ની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. બંધ મકાનમાંથી આ ચોરી તારીખ 23મી ફેબ્રુઆરી 2026થી 1લી માર્ચ 2026 દરમિયાન કોઈપણ સમય થઈ હોવાનું જણાયું હતું. ચોરીની આ ઘટના સંદર્ભે વૃદ્ધ દંપતીની દીકરી સમિષ્ઠાબેન ઠાકોરભાઈ દેસાઈ હાલ રહેવાસી સુરત અને મૂળ રહેવાસી આમલેઠાય જિલ્લા નર્મદાએ ઉમરલા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી. શહેરની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરમાં સ્વર્ણિમ બ્લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીમાંથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા. લોકોએ કાર ચાલકને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.